આ વરહાદની વાટ એકલા ખેડૂતો જોતા હતા એવું નહીં, ડોક્ટરોએ વાટ જોઈને બેઠા હતા વરહાદની કે ચાણી ગોમના મોદા પડી અને દવાખાને દર્દી આવી. પણ જે જગ્યાએ આ મારા ઉભા હાવજોની એન્ટ્રી થાય તો ભર બજારે માહોલ તો મેલે. પેલા હાવજો એ બધા આવી તો જો ઓન કરીને માટ ના કરો. હા મિત્રો સાવધાન થઈ જાજો, જો તમે પણ એસબી હિન્દુસ્તાનીના વિડીયો જોતા હોય તો, કેમ કે પાછળના 4 દિવસથી એક પણ વિડીયો અપલોડ કરવામાં આવ્યો નથી, જેની પાછળનું કારણ જાણીને ખરેખર તમે પણ ચોંકી જશો. નમસ્કાર, હું સુરેશ પ્રજાપતિ ધ ગુજી ન્યૂઝની અંદર તમારા સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિડીયો સ્ટાર્ટ કરું તે પહેલાં તમને જણાવી દઉં કે તમારું નામ ને ગામ જો તમે કોમેન્ટમાં લખીને મોકલશો તો આવનારા વિડીયોની અંદર આપણે લાઈવ ન્યૂઝ ચેનલની અંદર તમારું નામ ને ગામ લાઈવ રેકોર્ડિંગ સાથે લેવામાં આવશે, પરંતુ સબસ્ક્રાઇબ કરેલું હશે તો. જે મિત્રો ત્યારે વાત કરીએ કે એસબી હિન્દુસ્તાનીના ઓફિશિયલ ચેનલ ઉપર, કોમેડી ચેનલ ઉપર એસબી હિન્દુસ્તાની ઉપર કોઈ પણ 4 દિવસથી વિડીયો અપલોડ કરવામાં આવ્યો નથી, જેની અંદર પરિવારનો પાવર કરીને અત્યારે એક નવા ભાગ ચાલુ છે, જેની અંદર 3 ભાગ અપલોડ કરવામાં આવ્યો છે. ચોથો ભાગ કમિંગ સોન હતો, પરંતુ તેમ છતાં અપલોડ કરવામાં આવ્યો નથી, જેના કારણે લોકોની અંદર ભારે આરજગદા મટી છે, લોકોની અંદર સસ્પેન્સ વધ્યું છે. લોકો વિચારી રહ્યા છે શા માટે 4 દિવસથી વિડીયો અપલોડ કરવામાં આવ્યો નથી. લોકોના મનની અંદર પણ એમ છે કે કદાચ વરસાદના કારણે, લાઇટ વીજળીના કારણે, નેટવર્ક પ્રોબ્લેમના કારણે વિડીયો અપલોડ કરવામાં નહીં આવ્યો હોય, પરંતુ એવું કોઈ પણ કારણ નથી. જી આ મિત્રો, તમને ખાસ તરીકે જણાવી દઉં કે અત્યારે વરસાદ હોય કે ગમે એવી મુશ્કેલી હોય, તેમ છતાં એસબી હિન્દુસ્તાની 1 થી 2 દિવસમાં વિડીયો આવી જાય છે. આવનારા સમયમાં આથી પણ ભારે વરસાદના કારણે પણ વિડીયો આવી ગયો હતો, પરંતુ આ વખતે શા માટે નથી આવ્યો, શું છે મુખ્ય કારણ? સૌથી પહેલાં વાત કરીએ કે અત્યારે વરસાદના કારણે વિડીયો શૂટિંગ થઈ નથી શક્યું, જેના કારણે 1 થી 2 દિવસ લેટ થઈ શકે છે. પરંતુ ખાસ તમને જણાવી ગયું છે જે ભાગ ચાલી રહ્યા છે એની અંદર ખાસ કરીને ખેંગારજીની જરૂર પડે છે, જેની અંદર મુખ્ય રોલ તરીકે ખેંગારજીએ પોતાની ભૂમિકા નિભાવી છે. પરંતુ હાલ ખેંગારજી પોતાના પ્રવાસ સ્થળે એટલે કે નિજી પ્રવાસ સ્થળે છે, પોતે ટ્રીપ ઉપર ગયા છે, એટલે કે 1 થી 2 10-12 ફ્રેન્ડ સાથે તે મોજ માણી રહ્યા છે, અલગ પ્રકારની રીતે એ ફરવા નીકળેલા છે, જેના કારણે વિડીયોની અંદર પોતે આવી ન શકતા હોય. એના કારણે વરસાદના સિઝનની અંદર વિડીયો શૂટિંગ પણ કરવું મુશ્કેલ હોય, નેટવર્ક પ્રોબ્લેમ હોય, વીજળીનો પ્રોબ્લેમ હોય, અને તેની સાથે સાથે ખેંગારજી પણ હાલ હાજર નથી, એના કારણે વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યા નથી. પરંતુ આવનારા સમયે એટલે કાલ કે પરમના દિવસે 100% વિડીયો તમને નવા અંદાજની અંદર જોવા મળી જશે. ખાસ કરીને તમને જણાવી દઉં કે કાલના દિવસે એટલે કે તારીખ 25 કે 26ના રોજ એમણે વિડીયો શૂટિંગ કરેલું છે, પરંતુ તેમ છતાં અપલોડ કર્યો નથી, કારણ કે કંઈક ને કંઈક કમી હોઈ શકે છે અથવા કોઈ કારણોસર અપલોડ કરવામાં આવ્યું નથી. બાકી 100% શૂટિંગ થયું છે એવી માહિતી લગભગ 99.99% શૂટિંગ કરેલું છે. બાકી આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો. તમને જો વિડીયો ન આવે તો તમને કેવી અરાજકતા ફેલાય છે, કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી. આવનારા સમયમાં તમને નવા અંદાજમાં વિડીયો જોવા મળી શકે છે. આ વરસાદની સિઝન જેવી બંધ થાય કે વરસાદ થોડો પોતાની ગતિ ધીમી કરશે એટલે નવા વિડીયો તમને ધડાધડ જોવા મળી જશે. બાકી આવી જ નવી માહિતી માટે આપણી ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં પેલા બે નોટિફિકેશન ઓલ પર સેટ કરો, જેથી કરીને આવનારા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચી જાય. મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી તમારું નામ ને ગામ કોમેન્ટમાં લખી સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ. જય હિન્દ.